સંખેડા ગ્રામ પંચાયત દ્વારા મામલતદારની ઉપસ્થિતિમાં પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યા હતા। સંખેડા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા કેટલાય સમયથી વિવિધ સર્વે નંબરોમાં દબાણો થયા હતા। તેને દૂર કરવા માટે નોટિસો આપવામાં આવી હતી। પુરાવા પણ માંગવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં કોઈ પુરાવા રજૂ કરાયા નહોતા, જેથી સંખેડા ગ્રામ પંચાયત કચેરી દ્વારા સભ્યોની મીટિંગમાં આ દબાણો દૂર કરવા માટે ચર્ચા વિચારણા કરાઈ હતી, જે બાદ પોલીસ બંદોબસ્ત મળ્યા પછી આ દબાણો દૂર કરવાનું નક્કી કરાયું હતું। આજ રોજ સંખેડામાં ગૌચરના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી। એમાં હાડોદ રોડ ઉપર એક કેબિન હતું, પછી શોપિંગ સેન્ટર ટાઈપ કેબિનો બનાવી દીધા હતા રેસ્ટ હાઉસની સામે, અને આ ઘડી પંચાયતની જગ્યામાં આંબાવાળીઓ બનાવીને પપૈયાનું ઝાડ ને બધું ગોસામડી બધું બનાવીને ખેડીને કાયમી ઉપજ લેવા માટે અને કાયમી દબાણ કરવા માટે કાર્યવાહી લોકો કરતા હતા, એટલે એની પર ત્રાટકી અને બધું દૂર કર્યું છે। આજે ફરી એમને સૂચના આપી દીધી છે કે ભાઈ આમાં નહીં પડવાનું। મામલતદાર સાહેબ, સંખેડા પીએસઆઈ, સંખેડા તલાટી, સંખેડા ગ્રામ પંચાયતના સભ્યો બધા હાજર રહ્યા હતા। અગાઉનું તમારું શું છે કેબિનો બાબતે શું કહેવું છે? કેબિનો બાબતમાં એવું કહેવું છે કે જે પંચાયતને ભાડે આવેલા છે જગ્યાઓ, એ ભાડું નહીં પડતા તો પછી એ 4 કેબિનોથી 3 ભરતા હશે ને એક નહીં ભરતું હોય તેને વચ્ચેથી ઉપાડીશું, કારણ કે પંચાયતના શરતોનો ભંગ કરે છે। એટલે પંચાયતની આવક ઊભી કરવા માટે કેબિનો આપ્યા હતા ભાડે જગ્યાઓ, એ ઘણા લોકો ભરવા માટે હજુ તૈયાર નથી, તો હવે એવા કેબિનોને અમે વચ્ચેથી જ ઉપાડીશું। શું નામ તમારું? શાહ નીતિન કુમાર કંચલર, સરપંચ સંખેડા।